દિલ્હીમાં 1100 વૃક્ષો કાપી નાખતા પ્રિયંકા ગાંધી ભડક્યા, કહ્યું ક્યાંક ભારે કિંમત ન ચૂકવવી પડે। દક્ષિણ દિલ્હીના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વૃક્ષ કાપવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। હવે દિલ્હી સરકારની 3 મંત્રીઓની તથ્ય શોધ સમિતિએ ડીડીએ, વન વિભાગ અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓને નોટિસ પાઠવી છે। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ અગ્ર સચિવ, ડીડીએના વાઇસ ચેરમેન, પ્રિન્સિપલ કમિશનર ડીડીએ, ડીસીપી અને સંબંધિત પોલીસ સ્ટેશન વિસ્તારના એસએચઓ અને અન્યને સમન્સ પાઠવ્યા છે, જેમાં સોમવારે યોજાનારી બેઠકમાં હાજર રહેવા આદેશ કર્યો છે। આ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા પર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે એક્સ પર લખ્યું હતું કે દિલ્હીના રીજ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 1100 વૃક્ષ કાપવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જો અધિકારીઓ તેમની બંધારણીય જવાબદારીઓનું પાલન નથી કરી શક્યા તો કોર્ટને સ્પષ્ટ સંકેત આપવા પડશે કે પર્યાવરણને આ રીતે નુકસાન પહોંચાડી શકાય નહીં। પ્રિયંકા ગાંધીએ વધુમાં લખ્યું છે કે બીજી તરફ દહેરાદૂનમાં મોટી સંખ્યામાં કાપવામાં આવતા વૃક્ષોને બચાવવા માટે જનતાએ રસ્તા પર ઉતરવું પડ્યું હતું। અહેવાલો અનુસાર વિકાસ કાર્યો માટે હજારો વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે। આપણી વિકાસની જરૂરિયાતો વચ્ચે જવાબદાર હોદ્દા પર રહેલા લોકો પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। એવું બની શકે છે કે ભવિષ્યમાં આપણે આની ભારે કિંમત ચૂકવવી પડશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।